આજનો કે સંભાળવા માટે જજ સાહેબ પધારી રહ્યા છે. પગમાં કપાઈ પડી છે. ઓહો હો આ મેલતો ધોકો હરખે રાખજે, હોતે ઘરે લઈ જવાનો. બાયડિયા મારે બાયડિયા બાપરે. ટેબલ બેબલ સાફ કરતા તો કમ્પ્લીટ પગાર મફત થોડો આલો. સેદ રફડો ના ઉડે કર્યો પ્રો. આમ તો ઘરે વાસણનું વાળીને આવ્યો છું એટલે વાંધો નથી. બે હપરો અંદર સાઈડમાં ઉભો રહે ને. સાઈડમાં જા લે લણ. આજ કા કેસ બીસ છે ખરી કે આ કોરું પર પડ્યું છે બધું? હજી સુધી તો કોરું જ છે. એવું છે એમ? તું બનતો જજ. આ ભરેલું પડ્યું એનું છું. ક્યાં જીન બોલાય બધાને ગોઠવ બધાને. હા મેં હવે મારું હારો જજ સાહેબ આ ગુડના ચારના હાડા હાથ ના ઇન બેઠા ચાલુ કરો હડો. સહમાના હિસાબે લખાય છે અને સાલું મારે નથી કરવાનું, સાલું તમારે કરવાનું છે. પહેરતું નહીં, મોતિયાના છે, દેખાતું નથી. કરો સાલું તો હડો. શું ડખવા છે ઈ કો પેલો. માય લોર્ડ, મારા કમસાની ગર્લફ્રેન્ડ ને ધારશો લઈ ગયો છે. ધારશો વાત કરે છે. એ વકીલ તારી માને વંદન કરો. ઈ કમસાને પૂછ મારી ગર્લફ્રેન્ડ ને ઈ લઈ ગયો છે. લા બોલા વકીલ કક્ષાના પૈસા લ્યા તમને. મારા ક્લાયન્ટની ગર્લફ્રેન્ડ આ કાળી ઉઠાઈને લઈ ગયો. શું વાત કરો છો? ડખો શું છે ઈ ક્લિયર કરો પહેલા. હમ આવો આવો બે જણા. તમને શું કરવા આયા અંદર? આ કાળો કોટ છે જો ઉંદેડો ખટી ગયો છે. હે ઓએ ઓએ નવો શિવડા દે પ્રો. એવું નથી કાઈ તો બઈરે ધોઈ નથી દિયા માર બાનો પહેરીને આવતો રહ્યો. તમે તમારું કામ કરો ને હવે. બેરના ડખા બહુ ખરાબ છે. ક્યાં છે આ બધા? નાખો કે મારે નથી કરવું. મારા ભાળીઓ રેડી છે ઓહો વખત. अगर अब किसी ने टोपला राचा तो इस जगह न्याय नहीं होगा, मर्डर होगा, मर्डर. હવે તારું કામ કર લે હવે ભાઈ. તું ચૂપ રહે ને કે આને ઝેરની ગોળી આઈ લે ભાઈ તું. એ કામ કર. સોનું મણ ઉભો રે. અમારી વાતો તારા વસમાં કટની મારવાનો. નકા 20 વર્ષની સજા તને કરી શકું છું. સાહેબ દાડા ટોપલું લઈ જા લે. તમારે ભીખ માંગવા કામ આવશે. રાખો નથી મોકલી જા. કે શું તો જજ સાહેબ આ ઝોની એવી વાત છે સાંભળવાની છે ને તમારા કેસ કબાડમ. હા એમ જ બેઠા છે ને. તો 500 કરોડ વરાની આ વાત છે. ઓહો આર્યો કાળિયો હા આ ટાઢી વાળો હા આની ગર્લફ્રેન્ડ ને હાથ અડાડ્યો હોય ને હા તમારા ગળાની શોગન. એ ડોક્ટર ને ફોન કરી દે પ્રો. ડોક્ટર ને કદાચ ડખો થાય, કદાચ ગુજરી જવું તો લઈ જાજો. હમણાં તાજ મારા હમો તાજ વકીલ કોણ? એટલે તું મોન જન્માન વગર બોલાવે. સાહેબ 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 બે ચા મગાઈ દે સાહેબ. થાચો છું. આ ચિયો ઓર્ડર ની વાત સમજો. તું શું ઉપર મોનાળમાં નાખો. ઓર્ડર વાળો ઓર્ડર. પાટિયા ભગાવો તમે. તમને આ ઢાડી વાળો ચોથી મુજરીમ લાગે છે? હાથમાં સરો પકડાવો તો મને થોડુંક લાગે ખરી હો. પણ આને એવું ના કરતા. શું અતારીએ પાછો 2-3 જણીને તો ફ્લેટ કરી નાખ્યો. ઓરવાય જો આમાં કઈ ડખા બખા જાન ખુદા બુદા મારે તો એમ્બ્યુલન્સ બારે રખાવજો. રેડી ફોન કે એ વકીલ આપણું કાક કરો ને હું બારી આવું હમણાં પાછો. તું અંદર રહે ને કે આ કેસ ઠોકે જ તારા સામે. મારો ક્લાયન્ટ નિર્દોષ છે અને ફસાવવામાં આવ્યો છે. આ કાળી એમની ગર્લફ્રેન્ડને ઉઠાઈને લઈ ગયો છે. શું વાત કરો છો? હા અને આ બધી એમની સાજિશ છે. તો સાજી તો જ ને. તમારાથી વધારે ભણ્યા છે. ઘણું ભણ્યા હોત તો 10 પાસ કરીને પહેરી જા વકીલમાં. પછી આવા લોસા રહેવાના. વાંધો નહીં તમે મસ્ત બોલ્યો. વાહ વકીલ સાહેબ વાહ, તમારું તો શું ટેલેન્ટ છે. તને વકીલ જેવા લાગુ છું. આ સોપડા લઈને આ ધોકા મૂર્ખા વકીલ આ છે કઈ જાવે. અને હું પણ છું વકીલ. ટેલેન્ટેડ વકીલ. વસબાદ કેસ બગાડે. હું સજા ઠોકુરો. બે વકીલાને ફાંસીની સજા. પકડ મત ના પાડો રો. નથી દેવી. કેસ શું હતો કેસ? અરે જજ તને ચિયા બનાવ્યો સાહેબ બેહી ગયો છે. ચમચો કાઈ ડખવાય છે? અરે ઘડીક થાય કેસ શું હતો ખબર ન પડતી નહીં ડોબા. ओ माय तमाम सबूतों को मद्देनजर रखते हुए
સાહેબ હું નિર્દોષ છું સાહેબ હું નિર્દોષ છું પૂછો મારા વકીલને પૂછો સાહેબ હું એ નિર્દોષ છું ગાય જેવો તમને લાગો હું ઉઠાઈને લઈ દઉં મને ખબર છે તમે બે નિર્દોષ છો એટલે હું તમારા જેમ જ આખો ન્યાય કરવાનો છું તમે ટેન્શન ના લેતા तमाम सबूतों को मद्देनजर रखते हुए चौ करे तो आज पैसा लीधा છે 25 માં પડતું હોય ને તો ઘરે પકડી દે 25,000 હા ઓલી વખતે તે 25 રૂપિયાનો પાર્લે પકડ્યા હતા तो तमाम सबूतों को मद्देनजर रखते हुए वकील बोकड़ सिंह को फांसी की सजा सुनाई जाती है और બીજા વકીલ કો પાવ ભાજી ખવરાવવાની સજા સંભળાવવામાં આવે છે બેન ઘરે 2 કિલો પાવ ભાજી મેકલાવી પડશે અને મારા ઘરે 1 કિલો સીતાફળ મેકલાઈ દીધો મારું પેટ એમ ભરાઈ જાય છે કુલર ખાવાની કુલર આ કોર્ટ હોય કે ના થાય છે પૂરી પોલીસ બોલાવો અને વકીલને લઈ દો મર્ડર થઈ જાય કે ના બસાવો વકીલ સોર માં તો 2 ભાંડે સોર થી 5 સોર તો મજા નહીં આવે માતા પોલીસ વગર ઉધાર નથી પોલીસ લઈ લો કુટો વરો તો હમણે તંદો ભયા તમે 2 જણા છૂટા રડે ઉડો આવ્યો ઉડો પાછો આવેરો પાછો વાહ જજ સાહેબ વાહ તું એકલી અહીંયા શું કરું